સોનાના હારની ખરાઈ કરતા ડુપ્લિકેટ નીકળ્યો। બોટાદમાં ડુપ્લિકેટ સોનાના હાર પર ગોલ્ડ લોન કરાવવા જતા ભાંડો ફૂટ્યો। પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી, એક ફરાર। બોટાદ શહેરમાં આવેલ મર્ચન્ટ ફાઇનાન્સ બેંકમાં 3 શખ્સો ડુપ્લિકેટ સોનાના હાર પર ગોલ્ડ લોન કરાવવા ગયા હતા, પરંતુ બેંકના નિયમો મુજબ સોનાના હારની ખરાઈ કરતા હાર ડુપ્લિકેટ હોવાનું સામે આવતા બેંકના મેનેજર 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। બોટાદ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે અને ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી છે। બોટાદ શહેરમાં મર્ચન્ટ ફાઇનાન્સ બેંક આવેલી છે। આ બેંકમાં ગત તારીખ 24 જૂને 3 શખ્સો સોનાનો હાર લઈને ગોલ્ડ લોન કરાવવા ગયા હતા। બેંકના કર્મચારીને હાર ઉપર ગોલ્ડ લોન કરાવવાનું કહ્યું હતું, જેથી બેંકના કર્મચારીએ તપાસ કરીને હારની કિંમત 3,20,000 કિંમત હોવાનું કહ્યું હતું, જેથી ત્રણેય શખ્સો બેંકના મેનેજર અનિરુદ્ધ ખાચરને મળીને ગોલ્ડ લોન બાબતે વાત કરી હતી, જેથી મેનેજર તેમના બેંકના નિયમો મુજબ સોનાની ખરાઈ આવેલ તેમને ખ્યાલ આવ્યો હતો કે સોનાનો હાર ડુપ્લિકેટ છે। ત્યારે બેંકના મેનેજર બોટાદ પોલીસને જાણ કરી હતી, ત્યારે ત્રણેય શખ્સોને ખ્યાલ આવી જતા ત્રણેય શખ્સો હાર લઈને નીકળી ગયા હતા। બોટાદ પોલીસ ખાનગી બેંકે પહોંચી, જેથી બેંક મેનેજર વાત કરી હતી અને ત્યારબાદ બેંકના મેનેજર અનિરુદ્ધ ખાચરે રોહિત બળદેવભાઈ મેણિયા, રોહિત કારભા મેણિયા, કિપાલસિંહ ડોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।